ભારતમાલા એક્સપ્રેસ હાઈવેના લિંક રોડ થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના જોઈન્ટ મેજરમેન્ટની રજૂઆત બાબતે સવિનય જણાવવાનું કે ઉપરોક્ત વિષયના અનુસંધાને થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જે ગાંધીનગર જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે, જેના જમીન સંપાદન બાબતે સરકારશ્રીને જિલ્લાના ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો લેખિત અને મૌખિકમાં કરેલ, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કે અધિકારીઓ દ્વારા અમોને કોઈ પણ લેખિત કે મૌખિક પ્રત્યુત્તર મળેલ નથી. અમોએ કલોલ ગાંધીનગર પ્રાંત ઓફિસમાં ગેઝેટ એ પ્રમાણે વાંધા અરજીઓ આપેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ આપણી અરજીનો પ્રત્યુત્તર મળેલ નથી. તેમ છતાં તારીખ 1/7/2024ના રોજથી NHAI દ્વારા તથા પ્રાંત ઓફિસ દ્વારા જમીનનું જોઈન્ટ મેજરમેન્ટ ગાંધીનગર જિલ્લાના ખાટાઆંબા તથા હિંમતપુરા વેળા ગામેથી ચાલુ કરવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ, જેનો ગાંધીનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો બહોળી સંખ્યામાં ભેગા થઈ હિંમતપુરા વેળા ગામે વિરોધ નોંધાવીએ છીએ. સાહેબશ્રીને જણાવવાનું કે સૌપ્રથમ અમુક ખેડૂતોના જે તે પ્રશ્નો અને રજૂઆતો જેવા કે NHAI દ્વારા જે ફિઝિબિલિટી રિપોર્ટ બનાવવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે, તેની તપાસ થવી જોઈએ. જે અસરગ્રસ્ત ખેડૂતોની જમીનમાં ના ઉતારામાં રેવન્યુ રાહે 6 ની નોંધ પાડી દેવામાં આવી છે, તે જમીન સંપાદનની પ્રક્રિયાના નિયમ પ્રમાણે પાડવામાં આવેલ નથી. જિલ્લાની સંપાદિત થતી તમામ જમીન ડેવલપમેન્ટ એરિયાની જમીન છે, જેની વાસ્તવિક બજાર કિંમત અંદાજિત 1 વીઘાની 2 કરોડથી 5 કરોડની છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોને જંત્રી પ્રમાણે વળતર ચૂકવે તો ઘણું નુકસાન થઈ શકે તેમ છે. ઉપરોક્ત રજૂઆતો ગાંધીનગર જિલ્લા અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, CM સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, અન્ય નેતાગણ અને NHAI ને રૂબરૂ, લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે, છતાં અમારી રજૂઆતો ધ્યાને ન લેતા NHAI દ્વારા જોઈન્ટ મેજરમેન્ટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે, જેનો જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો સખત વિરોધ કરે છે. ઉપરોક્ત પ્રશ્નો અને રજૂઆતોનો અમો ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો જમીન સંપાદનની પ્રક્રિયા થવા દેશે નહીં. લિખિતન ગાંધીનગર જિલ્લા અસરગ્રસ્ત સમન્વય સમિતિ, ગાંધીનગર જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો. આપણા મુખ્ય 3 મુદ્દા અત્યારે લીધા, મુદ્દાઓ તો ઘણા છે, પણ આ મુદ્દાનું જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી કોઈએ જોઈન્ટ મેજરમેન્ટ કરવા નથી આપવાનું એવું સર્વાનુમતે નક્કી થાય છે. કોઈ બી જગ્યાએ માપણી કરવા આવે DLR કચેરીઓ, NHAI હોય, તરત કોન્ટેક્ટ કરે અને ત્યાં એ લોકોને ત્યાં થોભાવી દે. માપણી કરવા આજે ને કાલે પણ નથી આપવાની. બધા ખેડૂતો યાદ રાખજો. એ પ્રમાણે આપણે આગળ વધીશું. સાહેબ